તું તો મને ઓળખતો થશો અને હું તને ઓળખું છું. તો કેશુભાઈ તું આ બે જે વેદ આપ્યા તો કેશુ નાનું તું છોડાવવામાં હાર્યો છો, પછી આડા ધો મૂકવામાં તું હાર્યો છો. ધો મૂક્યા ધોની હું વાત કરું તને. ધો મૂક્યા તો કેશુ નાનું હું ના તારી પડકે બેઠો તો તારી હારે હું હતો, બીજલ મૂળજી હતો, કેશુ નાનું તું હતો. આપણે 3 જણા ના ધો મૂક્યા તા. ખબર નથી કેશુભાઈ તને? ના ધો મૂક્યા રખાના અને દાળીમાના અને સોગઠના રખાના અને હમટિયાળાના રખો ને દાળીમાના કે ભાઈ કોઈ આ વેદ રાખી વેલી છોડ તો તારી આડા આ રખાશે, તારા ભાણામાં ભાગ પાડે અને તારો ધૂપ ધુવાડો લૂંટે. આવું કેશુ નાનું તું બીજલ મૂળજી બોલ્યા હતા ને હું ના પડખે બેઠો તો એ બાઈ ક્યાં વેદ માથે છૂટી? કેશુ નાનું તને ખબર છે ક્યાં વેદ માથે છૂટી? અને છેલ્લે ઘાટ કર્યા. ઘાટ કરવામાં તું હારે છો. તો કેશુ નાનું તું અડીખમ હારી ગયો હો તો આવી જા ને મારો ભાઈ, તું મારી હામો કેશુ નાનું. અને આવી જા તો પહેલી વાત તો તારે વખો મારી હારે કરવો પડશે કેશુ નાનું. વખો તો તારે મારી હારે કરવો પડશે, પછી એ આડી મેં પાસે વેદવાળા પાસે તારે જવું પડશે. પડી ગયેલો છે કારણ કે કી વાતમાં છે તારે આ બેહવું પડશે મારી હામું. તું એ કોઈ શાહી રખા આડામ ન મૂક્યા હોય, રખા મૂકીની બાએ કાઠું ન છોડ્યું હોય તો 50,000નો કે 50,000નો, લાખનો કે લાખનો તું ક્યાં એટલાના કાયદા કરવાના છે? અને મારી સામો તારે વખો વાંચું કરવો પડશે કેશુ નાનું. અને એ 4 ધામના રખાનું શ્રીફળ સાવીને તારે જે વાત કરવાની છે ને મારે હોય વાત કરવાની છે સુરાધામાં. તું એ ન મૂક્યા હોય કાં 5 લાખ ના તારા ખાઈ જાય છે કાં મારા ખાઈ જાય છે, પણ પહેલાં તો એ વખો કરવાનો છે કેશુ નાનું. અને આડી મહેનત એક બાજુ એ આરોપીઓને એક બાજુ પીડ્યા રહેવા દેવાના છે. પહેલાં મારી સામો તારે વખો કરવો પડશે કેશુ નાનું. અને આ તું કરશો શું વાત હાટું તું બહાર ગયો તો કેશુભાઈ તને નથી ખબર? હું તારે કુટુંબમાં વાત હતી, તારા છોકરોમાં હું વાત હતી, હું તારામાં વાત હતી. કેશુ નાનું એ બધું બહાર મારે નથી દેવું અને નહોતું દેવું, હવે દેવું પડશે. બહાર હજી દેવું દીધું નથી, હજી દેવું પડે નહીં. એટલી વાતમાં તું સમજી જા. અને એ અત્યાર સુધી બહાર શું કામ નથી આપ્યું તને કહું કે મારે હું તને એકવાર પહેલાંય કીધું તું કે કેશુ નાનું તું અત્યારે હુઈ જા, દેવી પૂજવાની થાય એટલે મારે તારી વિના દેવી પૂજવાની નથી એમ હું તને કીધું હતું. પણ તું ઉતાવળો થઈ ગયો છો અને તારે દેવી પૂજી જ લેવી છે તો તમે તારે હાંકી લે. પણ આ વખો તો એ હામો આપણે ભેગા થઈએ ને તો એ વેદ તું તમ તારે દેજે અને અમે પણ દેશું કેશુ નાનું. અને હજી તને કહું તું આવ તારી આ 2 વાતનો મારે ઉત્તર દેવો છે અને હું 2-5 વાત તને આપું એનો ઉત્તર તું દઈ દે. કાં 10 વર્ષનો અમને ડબ્બો થઈ જાય છે કાં તને થાય છે. બસ બીજો કોઈ તારી હારે કોઈ તકરારે નથી કરવો ને કોઈ વાત બીજી આપણે કરવાની થતી નથી. અને તમે બધા ના એમ કે દાહમો કર્યો ને આમ કર્યો. કેશુભાઈ દાહમો કર્યો હોય તો આ કાંઈ 8-8 મહિના થોડા જાય બાપા. દામો અમે કર્યો હોય તો અમારા ઘરે થોડા માણસો આવે. દાહમો અમે કર્યો હોય તો અમને હોય તો શું કામ મારવા આવતા છે? દાહમો કરવા વાળાને મારવા આવે માણા કોઈ? એટલો તો વિચાર કરી તું. દાહમો તું કર્યો તો દિલીપ લાલા માથે, એ તું વિચાર કરી લે કેશુ નાનું. અને તું અડી કેમ આડમ્યો હોય ભલામણ કોઈ પણ પેઢીએ જઈને સાબુત કરી શકીએ. ઘોઘાબારામાં જઈને તે સાબુત કરે એવું નથી આપણે ક્યાંય ભાડ્યું. હો ભાઈ અમુક વિડીયોમાં કહે છો કે કૂતરાને ખીલે બાંધી દેવા છે અને હું શિહોરમાં ન રવા દઉં, ગુંદાળામાં ન રવા દઉં. દાહમા વાળો તું છો, તને છે ને બીક? 5 પેઢી પેલા બતાય, 5 દી આગળ બતાય, 5 દી આગળ બતાવીને પછી કહેવાય. સીધું તે રાતે જઈને આવે પૈસા મૂકી દીધા છે, પૈસા મૂકી દીધા છે એમ ન હાલે. પૈસા મૂક્યા સુરત ધમાઈને અમને જણાવ્યું તું નાચ મેં જણાવવું પડે અને ગોત્રીને કોઈ આ નાચ ને બધાને પૂછ્યું, નાચ કે અમને પૂછ્યા વગર નાચ દીધા કે નામ એમ પેલા જણાવવું પડે. પાછી આગળ કે ભાઈ હું અહીંયા આ વાત કરું છું એમ તારે જણાવવું પડે. જણાવીને પછી પેઢીઓ જવાય કે ભાઈ આવડી પેઢીઓ 5 પેઢીઓ તારે સિંધવી દી કેશુ નાનું. પેલા 5 પેઢીઓ સિંધવી દો, અમે 5 પેઢીઓ નો આવ્યા પછી તારે જઈને મૂકવા હતા તો એનું નામ ન્યાય કહેવાય. સુરતમાં વખા તો બહુ નિયારા છે મારે. વખા કેમ વસાય બાપા?